હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે। ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં પડશે વરસાદ। માછીમારોને 2 દિવસ બાદ દરિયો ન ખેડવા સૂચના। હવામાન વિભાગે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની કરી છે આગાહી। તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી। રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા। રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તેજ પવનો સાથે અતિ ભારે વરસાદના એંધાણ છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી છે આગાહી। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતાઓ, સૌરાષ્ટ્રને પણ મેઘરાજા ઘમરોળી શકે તેવી આગાહી। તો આ તરફ ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે। 19 તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર એલર્ટ કરાયું છે। ભારે વરસાદવાળા તમામ જિલ્લાઓ પર સેન્ટર દ્વારા સતત નજર રખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તમામ પરિસ્થિતિનું મોનિટરિંગ પણ કરાઈ રહ્યું છે। બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ। તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદ છે। હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં વરસાદ વરસ્યો છે। શાળા છૂટવાના સમયે વરસાદ પડતા વિદ્યાર્થીઓને હાલાકી। અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઉસ્માનપુરા રિવરફ્રન્ટ આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો છે। કામ અર્થે બહાર નીકળેલા લોકો પણ વરસાદી માહોલથી ભીંજાયા છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં વરસાદ છે। એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ, ઉપરાંત અસારવા, ઇન્દિરા બ્રિજ, ગિરધરનગર અને સદર બજારમાં વરસાદથી પાણી ભરાયા। અમદાવાદ શહેરના ગોતામાં પણ વરસાદ વરસ્યો। વરસાદી ઝાપટા બાદ પવન સાથે વરસાદની તીવ્રતા પણ વધી। ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા છે। અનેક જગ્યાએ મનપાએ ખાડા ખોદતા કાદવ કીચડના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદી માહોલ વચ્ચે જોધપુર અને સેટેલાઇટમાં પણ વરસાદ વરસ્યો છે। હળવા વરસાદી ઝાપટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો। છૂટક વરસાદી ઝાપટા બાદ ભારે વરસાદથી લોકોને ઉકળાટ અને બફારાથી રાહત મળી છે। લોકોએ વરસાદની મજા પણ માણી। તો અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। નરોડા અંડરપાસમાં પાણી ભરાતા સમસ્યા સર્જાઈ છે। 2 થી 3 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાવાના કારણે રાહદારી અને વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ પછી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા। એલિસ બ્રિજ, પ્રીતમનગર વિસ્તારમાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને હાલાકી। તો અમદાવાદમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। વેજલપુર વિસ્તારમાં, રેલવે ફાટક વિસ્તારમાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં વરસાદ, શહેરના તમામ સેક્ટરમાં વરસાદથી ઠંડક થઈ છે। લાંબા સમયના વિરામ બાદ વરસ્યો છે આ વરસાદ। ઉકળાટ અને ગરમી બાદ વરસાદથી ઠંડક। તો ગાંધીનગરના પેથાપુરમાં પણ વરસાદ બાદ હાલાકી સર્જાઈ છે। વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતા લોકોને મુશ્કેલી। દર ચોમાસે પાણી ભરાઈ જતા હોવાની સ્થિતિનો સ્થાનિકોનો રાવ છે। પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે। સુરતના ઉમરપાડા તાલુકામાં આબ ફાટ્યું છે। 6 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। મુશળધાર વરસાદને પગલે નદી નાળામાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। અતિ ભારે વરસાદના કારણે નદીઓ 2 કાંઠે વહેતી જોવા મળી છે। અનેક ગામો સંપર્ક વિહોણા થયા। ઉમરપાડામાં અતિ ભારે વરસાદથી મોહન નદી 2 કાંઠે વહેતી થઈ છે। તાલુકાની જીવાદોરી સમાન ગણાય છે મોહન નદી। મોહન નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે। અવિરત વરસાદને પગલે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। સુરતમાં ઉમરપાડાની નદીઓ ગાંડી તૂર બની છે। અતિ ભારે વરસાદની સ્થિતિને પગલે નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ વહેતા થયા છે। ગ્રામ્ય વિસ્તારના લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયા છે। તો ગામના પ્રવેશવાના માર્ગ પણ બંધ થતા અન્ય ગામો સાથેનો સંપર્ક કપાયો। સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે। દેવઘાટ ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે। તમામ જરૂરી સાધન સામગ્રી સાથે એસડીઆરએફની ટીમ તૈનાત છે। લાઈફ જેકેટ, રબર બોટ, કટર મશીન, પ્રાથમિક સારવાર માટે ચીજ વસ્તુઓ સાથે રખાઈ છે।
સુરતના ઉમરપાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ ગોંડલિયા ગામમાંથી પસાર થતી વીરા નદી ગાંડી તૂર બનતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. બ્રિજ ગરકાવ થતા કેટલાક ગામોનો સંપર્ક તૂટ્યો. સુરતના ઉમરપાડા તાલુકામાં નદીઓ ગાંડી તૂર બની છે. ઇકો ટુરિઝમ દેવધા ધોધ જતો રસ્તો બંધ થયો છે. દીવટર જતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો. મોહન નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો. ઉમરપાડામાં ભારે વરસાદને પગલે દેવતન ગામ દેવઘાટ ધોધ જીવંત થયો છે. દેવઘાટ ધોધ પાસે અસોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ. દેવઘાટ ધોધનું સૌંદર્ય માણવા સહેલાણીઓ પણ ધસારો છે તેમનો. જંગલ વિસ્તારમાંથી પણ ધોધમાં પાણીનો ભરપૂર આવક થઈ. સુરતના ઉમરપાડા સહિત 4 ગામોમાં ભારે વરસાદ, 7 કોઝવે થયા છે ઓવરફ્લો. લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. પોલીસ અને હોમગાર્ડ તૈનાત છે. મોહન નદી અને વીરા નદી ઓવરફ્લો થઈ છે. કેચમેન્ટના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તો વડોદરાના વાઘોડિયા ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે. પરિશ્રમ સોસાયટી પાસે પાણી ભરાયા. રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાણી ભરાતા મહિલાઓ રોડ પર આવી ગઈ. વાહન વ્યવહાર બંધ કરી દેવાયો. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તવરા, ફલોડ, વ્યારા, વેજલપુર સહિતના ગામોમાં વરસાદ છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસતા હાઈવે પર પાણી ભરાયા છે. વાઘોડિયાની પરિશ્રમ સોસાયટી પાસે રોડ પર વરસાદી પાણી ભરાયા. તો વડોદરાના ડભોઈ તાલુકામાં ધોધમાર વરસાદ છે. ભારત ટોકીઝ, શાક માર્કેટ, શીપવાડ વિસ્તારમાં વરસાદ છે. વિમલ સોસાયટી, ઉમા સોસાયટી, કંસારા વિસ્તારમાં વરસાદ. ઝારોલા, વાઘા, વિશાલ વાઘા, કુંભારવાડામાં ધોધમાર વરસાદ. તો તાલુકાના ભીલાપુર, કુંઢેલા, શંકરપુરા, ફુલવાડીમાં મેઘમહેર થઈ છે. મંડાળા, કાયાવરણ, સુલતાનપુરા, પારીખા, નવાપુરામાં વરસાદ છે. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વડોદરાના શિનોરમાં સાર્વત્રિક વરસાદ. ધોધમાર વરસાદ પડતા મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી. વડોદરાના સાધલીમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. ઘરના ઉંબરા સુધી પાણી ભરાતા લોકોને ઘર વખરી પલળવાની ચિંતા સતાવી છે. નીચાણવાળા મકાનોમાં પણ પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વૃદ્ધો પણ પાણી ભરાવાના કારણે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. વધુ વરસાદ વરસશે તો નુકસાનની ભીતિ. તો વડોદરા શહેરમાં મુક્તાનંદ નજીક 2 વૃક્ષ ધરાશાયી થયા છે. 2 વાહનો નીચે દબાયા. ફાયર વિભાગે વૃક્ષનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી. વડોદરામાં શિનોરથી સાધલી અને શિનોરથી માલસર રોડ પર ફરી વળ્યા છે પાણી. રસ્તા પર પાણી ફરી વળ્યા છતાં જોખમી રીતે પસાર થઈ રહ્યા છે લોકો. ધોધમાર વરસાદથી ખેતરોમાંથી મેઇન રોડ પર આવે છે વરસાદી પાણી. ભરૂચના નેત્રંગ પંથકમાં ધાણીખુંટ ધોધના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા. એકાએક માટી અને કાદવ સાથે પાણીનો ધમધમતો આ પ્રવાહ જોવા મળ્યો છે. ફ્લેશ ફ્લડની સાથે ધસમસતા પાણીના કારણે ધોધનું ભયાવહ સ્વરૂપ જોવા મળ્યું. નદીઓ ગાંડી તૂર બનવાની સાથે ધોધમાં નવા નીર વહેતા થયા. તો ભરૂચના નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી 2 કાંઠે થઈ છે. નવા નીરની આવક થતાં નદી નાળા છલકાયા છે. આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયા. ગામના માર્ગો ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થયા. મેઘરાજા મન મૂકીને વરસતા સર્વત્ર પાણી થયું. ભરૂચ નેત્રંગના મોરિયાણા ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીનું જળસ્તર વધ્યું છે. ખાડીમાં પાણી વધતા એક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયો. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને યુવકનો જીવ બચાવ્યો. દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર. ડેડિયાપાડામાં ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલ મોહન નદીમાં આવ્યું છે ઘોડાપુર. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો. નદી કિનારે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન. તો નર્મદાના નાંદોદમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે. કમર સુધીના પાણી ગામમાં ભરાતા તમામ રસ્તાઓ બંધ થયા. તંત્રની બેદરકારીના કારણે દર વર્ષે ગામમાં તકલીફ સર્જાતી હોવાનો આક્ષેપ. પાણી જવાનો રસ્તો ન હોવાથી ગામમાં ભરાય છે પાણી. તો નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાયા છે. કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણીની હાલ છોડાઈ રહ્યું છે.
કરજણ નદી કાંઠાના 6 ગામને સાવચેત કરવામાં આવ્યા. સ્થાનિક તંત્રની સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રખાઈ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. ડુંગર વિસ્તારમાં વરસાદ પડતા સોલિયા અને યાલ ગામ વચ્ચેનું નાળું ધોવાઈ ગયું છે. નાળું ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો. ગામમાં પાણી ભરાવાના કારણે વાહનો પણ ડૂબ્યા છે. કેડસમાં પાણીમાંથી પસાર થવા ગ્રામજનો મજબૂર બન્યા છે. જળબંબાકારની સ્થિતિના કારણે જનજીવન પણ ખોરવાયું છે. વરસાદી પાણીના નિકાલ અંગે તંત્ર કંઈ ન કરતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. તો નર્મદા જિલ્લામાં મોડે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે લાશરસ ગામે સસ્તા અનાજની દુકાનમાં રાખેલો જથ્થો પલળી ગયો. દુકાનમાં પાણી ભરાઈ જતા હાલાકીના દ્રશ્યો. દાહોદમાં 5 કલાકના વિરામ બાદ શરૂ થયો વરસાદ. લીંબડી, દાહોદ સહિતના પંથકમાં વરસાદી માહોલ છે. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી, આનંદની લાગણી છે. દાહોદ શહેરના જલવિહાર સોસાયટીમાં વરસાદ બાદ કાદવ કીચડ થતા સ્થાનિકોમાં રોષ. પાલિકા અને સ્માર્ટ સિટીનો સંકલનનો અભાવ જોવા મળ્યો છે. સ્કૂલમાં જતા લોકો કાદવમાં ચાલવા બન્યા છે મજબૂર. અરવલ્લીમાં ભિલોડા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. શામળાજીમાં પડ્યો છે વરસાદ. ધોલવાણી, માંકરોડા, લીલછામમાં પણ વરસાદ થયો છે ધોધમાર. અરવલ્લીના મોડાસામાં ખાનગી શાળાની બસ ગટરમાં લાઇનમાં ખાડામાં ફસાઈ છે. ગોવર્ધન ટાઉનશીપ પાસે વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પરના ખાડામાં ફસાઈ છે. બસમાં 10 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરતા ખાડા પડ્યા. મોડાસા નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. ભાવનગરના લાખણકા પુલ જર્જરિત થવાના કારણે સમસ્યા. પુલ પર ખાડાના કારણે 50 ફૂટ નીચે ખાબક્યો ટ્રક. 4 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરનો બચાવ થયો. 2 વર્ષથી જોખમી હાઈવે વારંવાર સમારકામની રજૂઆત. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નથી કરાતું સમારકામ. પંચમહાલમાં ગોધરા શહેર સહિત આસપાસના તાલુકાઓમાં ધોધમાર વરસાદ. વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ. ગોધરા શહેર, ઓરવાડા, ચંચેલાવ સહિતના ગામમાં ધોધમાર વરસાદ છે. સોસાયટી વિસ્તારના માર્ગોમાં પાણી ભરાયા. પંચમહાલના ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ચંચેલાવ, કેવડિયા, અમરાપુર, દરુનિયા સહિતના ગામોમાં વરસાદ છે. ગોધરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સોસાયટી વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા. સાબરકાંઠામાં હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગામભોઈમાં સર્વિસ રોડ તેમજ ભિલોડા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમય પછી ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ. સાબરકાંઠામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કાંકણોલ અને આગિયોલ પંથકમાં વરસાદ છે. ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાયો હતો. વિરામ પછી ફરી વરસાદ શરૂ થતા ખેડૂતો આનંદિત બન્યા. તો સાબરકાંઠામાં 2 ઇંચ વરસાદમાં હિંમતનગરમાં પાણી ભરાઈ ગયા. માર્કેટયાર્ડના મુખ્ય માર્ગ પાસે ભરાયા છે વરસાદી પાણી. શહેર સહિત અમદાવાદ, ઉદયપુર નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યું છે. હાઈવેની અધૂરી કામગીરીને લઈને લોકોને હાલાકી છે. સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થયા. તો મહેસાણા જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. હવામાન વિભાગની આગાહી બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે. રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી. મહેસાણામાં સામાન્ય વરસાદ બાદ હાલાકી શરૂ થઈ ગઈ છે. ગોપીનાળામાં ભરાયા છે વરસાદી પાણી. એક બાજુના નાળામાં પાણી ભરાતા નાળું બંધ કરવામાં આવ્યું. એક તરફના નાળામાં બંને તરફના વાહનો પસાર થતા ટ્રાફિકની સમસ્યા. દર વર્ષે આ પ્રકારની સમસ્યા થતી હોવાની રાવ. અરવલ્લીના ભિલોડા અને મોડાસામાં ધોધમાર વરસાદ. ભિલોડામાં પવન સાથે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયા બાદ વીજપોલ જમીનદોસ્ત થયો. મોડાસાના સરડોઈ ગામે ધોધમાર વરસાદ. વડોદરામાં હાર્દિક પંડ્યાનું જોરદાર સ્વાગત થયું છે. હાર્દિક પંડ્યાએ 3 કિલોમીટરના રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું છે. ખુલ્લી બસમાં માંડવીથી અકોટા સોલાર સુધી વિજય પરેડ યોજાઈ. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટ્યા. વડોદરા શહેરમાં વકર્યો છે પાણીજન્ય રોગચાળો. પાલિકા તંત્રના આરોગ્ય શાખાએ શરૂ કરી છે કાર્યવાહી. શહેરના વિવિધ વિસ્તારમાં પાણીપુરીના એકમોમાં તપાસ. બગડેલા બટાકા અને ફૂગવાળા ચણા સાથે 1000 લીટર જેટલા પાણીપુરીના પાણીનો પણ નાશ કરાયો. તો
તો અમદાવાદમાં વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વાયરલ ઇન્ફેક્શન અને ઝાડા ઉલટી સહિતનો રોગચાળો વકર્યો છે. ડબલ ઋતુ અને વરસાદી માહોલ વચ્ચે પંથકમાં રોગચાળો વકર્યો. વિરમગામ મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે રોજ 250થી 300 જેટલા ઓપીડી કેસ નોંધાય છે. સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસથી અત્યાર સુધીમાં 8 શંકાસ્પદ કેસ આવ્યા છે સામે. 3 સપ્તાહમાં સારવાર દરમિયાન 5ના મૃત્યુ, 1ની સ્થિતિ ગંભીર છે. વેન્ટિલેટર પર રખાયું છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં બાળ રોગ નિષ્ણાંત તબીબો સાથે બેઠક. તો સુરતમાં ₹4.50 કરોડની ઈ ટિકિટના રેકેટનો પર્દાફાશનો મામલો. ઈ ટિકિટના રેકેટમાં ટ્રાવેલ એજન્ટ સકંજામાં. તો પાયરેટેડ સોફ્ટવેરથી તત્કાલ રેલવે ટિકિટ બનાવતો 5-5 હજાર લઈને 6 લેપટોપમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપ્યું હતું. તો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપનાર શખ્સની ધરપકડ. રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસનો પાથરણાવાળાઓ સાથે હલ્લાબોલ. ગુજરી બજાર ભરવા સામે આરએમસીની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કરાયો છે. ધંધાને દબાણ ગણીને બંધ કરવા નોટિસ ઇસ્યુ કરી કાર્યવાહી શરૂ કરાઈ છે. તેની સામે કોંગ્રેસ આગેવાનોએ પાથરણાના ધંધાર્થીઓ સાથે રેલી કાઢી આવેદન પાઠવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના 80,000 ખેડૂતોને વીમા કંપની દ્વારા પાક વીમો ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ. 2016થી ખેડૂતોની 600 કરોડની પાક વીમાની રકમ કંપનીઓ દ્વારા ચૂકવવામાં ન આવી હોવાનો આક્ષેપ છે. કલેક્ટરને રજૂઆત કરીને રકમ ચૂકવવાની માંગ કરી. નવસારીના વાંસદા તાલુકામાં ઘોડમાળ ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. ધારાસભ્ય અનંત પટેલે શાળાની ઓચિંતી મુલાકાત લીધી છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલા શાળામાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓને પાણીથી સુરક્ષિત રાખવા ઓરડામાં પ્લાસ્ટિક લગાવાયા. સુરતના પૂણાગામ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા. દુર્ગંધ મારતા ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે. ગટરના ગંદા પાણી વચ્ચે રહેવા સ્થાનિકો મજબૂર છે. પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સ્થિતિ છે. ગટર પર ભાજપનો ઝંડો મૂકીને સ્થાનિકોનો વિરોધ. ગાંધીનગરના કલોલમાં ગટર અને પીવાનું પાણી મિક્સ થતા હાલાકી. 8 દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોવાની રાવ છે. કલોલને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું. તંત્ર ફક્ત નાસ્તાની લારીઓ બંધ કરાવી સંતોષ માની રહ્યું હોવાનો આરોપ છે. તો મહેસાણામાં રમકડાની સિટી બસ લઈને કોંગ્રેસ કલેક્ટર ઓફિસ આવી છે. મહેસાણા શહેરમાં સિટી બસ બંધ કરી દેવાતા કોંગ્રેસનો વિરોધ છે. સિટી બસ બંધ થવા પાછળ ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. તો કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી. બનાસકાંઠા પાલનપુર આસપાસથી પસાર થતા બાયપાસ રોડ મુદ્દે ખેડૂતોનો વિરોધ. ખેડૂતો જમીન અને ઘર વિહોણા બનતા જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કરવામાં આવ્યો. બાયપાસમાં જરૂરી કરતાં વધુ જમીન કપાત થતી હોવાથી ખેડૂતોના આક્ષેપ છે. તો આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો 62મો જન્મદિવસ. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર સીએમ ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની શુભકામના કરી છે. મુખ્યપ્રધાને પણ પીએમ મોદીની શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો. તો દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવેલા રાજકોટના યુવાનનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં પીડિત જય કોરિયા નામના યુવાન માફી માંગતો જોવા મળ્યો છે. શેઠ પાસેથી $22,500 લીધાની પણ કબૂલાત કરી છે. જોકે બળજબરીપૂર્વક દબાણ કરી વિડીયો બનાવડાયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. વિડીયોમાં યુવાન ડરેલો જોવા મળ્યો. તો સ્ટેટ જીએસટી વિભાગે ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન લોન્ચ કરી છે. એપ્લિકેશનનો પ્રારંભ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય. રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવી સેવાનો પ્રારંભ. જીએસટી નંબર મેળવવાની પ્રક્રિયા બનશે સરળ. તો અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. આગ લાગવાના બનાવ બાદ આજથી ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા એનઓસી ના મળે ત્યાં સુધી ઓનલાઈન ક્લાસીસ ચાલુ રહેશે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકને 5 કરોડ 93 લાખનો દંડ ફટકાર્યો. નિર્દેશનું પાલન નહીં કરતા આરબીઆઈએ દંડ ફટકાર્યો છે. 31 માર્ચ 2022 બેંકનું વૈધાનિક નિરીક્ષણ કરાયું હતું. જે બાદ બેંકને કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. નોટિસ બાદ ખુલાસા છતાં 5 ખામીઓ નીકળતા દંડ ફટકાર્યો.